જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સૌથી નાનો ક્વેશ્ચન પણ સૌથી મોંઘો જે છે, આનો જો તમે ના કર્યું તો આનો જે છે રિસ્પોન્સ મળશે, બરાબર છે. ફોલો ના કર્યું તો સિમ્પલ ક્વેશ્ચન છે કે શું બોટનું જે સ્થળ આવ્યું છે, તમને હોલ ટિકિટ મળી ગઈ છે, ક્યાં તમારી એક્ઝામ છે, ક્યાં જે છે કઈ સ્કૂલમાં તમારો બેઠક નંબર છે, તમને મળી ગયું છે હોલ ટિકિટમાં. હવે શું એક જોવા જવું કે ના જોવું, શાળામાં ટાઈમ બગાડવો ના બગાડવો એક્સેટ્રા, કારણ કે જશો તો 1-1.5 કલાક તો આરામથી તમારો જશે. ઓકે, અને 1-1.5 કલાક પછી આવીને ભણવાની ઈચ્છા થાય ના થાય એ વસ્તુ અલગ છે. ઓકે, તો આ બહુ નાનો વિડીયો છે, સિમ્પલ. હું તમને અપડેટ આપવા માંગુ છું કે જવું જોઈએ કે ના જવું જોઈએ. ચાલો, સૌથી પહેલાં તો એક વસ્તુ ક્લિયર રાખો, તમારી એક્ઝામ ડિફરન્ટ સ્થળે છે કે નહીં. ડિફરન્ટ સ્થળે એટલે કે કેટલાયને એવું હશે કે અમુક એક્ઝામો એક જગ્યામાં હશે, અમુક બીજી જગ્યામાં, મોસ્ટ ઓફને એવું જ હશે. ઓકે, તો એક વસ્તુ સિમ્પલ સમજો કે તમારે સ્થળ જોવા જરૂરી ક્યારે હોય. જો તમે કેટલી વાર, હવે જેમ કે અમદાવાદની વાત કરું, અમદાવાદના એરિયામાં ઘણી સ્કૂલો છે જેમના સેમ નામ છે. જેમ કે એક્ઝામ્પલ કોઈ જ્ઞાનજ્યોત કરીને છે, 3 સ્કૂલો જ્ઞાનજ્યોત કરીને છે, તો તમારી કઈ સ્કૂલ છે યુ હેવ ટુ નો, બરાબર છે. નો ડાઉટ એડ્રેસ એમને ફૂલ આપેલું છે, બટ એકવાર જઈને તમારું નામ ચેક બોર્ડ ઉપર લખેલું હોય છે, તમે ચેક કરી આવો, બહાર સિક્યોરિટીને મળી આવો કે ભાઈ આ જ છે વગેરે વગેરે. તો એકવાર ખાલી જો આવા કેસીસમાં કે જ્યારે તમારું એક જ નામ જે છે સ્કૂલ, બરાબર છે, એક જ નામની 2 થી 3 સ્કૂલ, 2 મિનિમમ, ભલે 2 તો હશે જ, ઓકે, 2 હોય તો જ જવાનું, 2 થી 3 કેટલા એને 4 પણ હોય, એક નામની, તો એને મારા હિસાબે એવા કેસમાં ખાસ કરીને એકવાર જઈ આવું સારું છે. તમે ના જાઓ તો તમારા બ્રધર, તમારી સિસ્ટર હશે એમને મોકલો, તમારા પેરેન્ટ્સને મોકલો, પણ એકવાર નજર મારી આપી સારી. કાં તો તમે એક એવું રિસ્ક લેવું હોય તો લઈ શકો, પણ એ ટાઈમે તમારો ટાઈમ પ્રેશિયસ હોય કે ભાઈ પહેલું પેપર એકાઉન્ટનું છે, તો એ ટાઈમે તમે 1 વાગે કાં તો 1 વાગે ઘરેથી, મતલબ ઘરેથી તો તમને ખબર તમારી કેટલી દૂર છે, પણ એટલીસ્ટ 2 વાગે ત્યાં પહોંચી જાઓ, 2 સવા 2 પહેલા જ દાડે. બીજા દાડે તો તમે 2:45 વાગે પહોંચો, 2:15, 3 વાગે પણ ચાલે, પણ પહેલા દાડે 2 વાગે પહોંચી જાઓ. તો ઇન કેસ કંઈ લફડા થાય કે સ્કૂલમાં કંઈ ઇશ્યુ થયો તો તમે ત્યાંથી ભાગી શકો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. બટ એ પહેલાં દાડે પછી તમારો કલાક ટાઈમ પાસ થશે બોર્ડના સ્થળની બહાર, જો સાચું નીકળ્યું તો. એના હિસાબે એના કરતાં પહેલાં 15 મિનિટ, અડધો કલાક જઈને જોઈ આવું તો બેટર રહેશે મારા હિસાબે, બરાબર છે. ત્યાં જઈને કન્ફર્મ કરી આવવાનું. બેસ્ટ તમને ત્યાં જે છે પર્સન મળશે કે જે તમને સહાય કરશે, ત્યાંના સિક્યોરિટી સ્કૂલના બેસ્ટ સહાય કરશે. જે તમને બહાર દેખાય વ્યક્તિ ઊભા હોય, સિક્યોરિટી ના હોય તો કોઈ વ્યક્તિ હશે, એમને પૂછો, એ તમને બહુ મસ્ત સલાહ આપશે. ડોન્ટ વરી અબાઉટ દેટ. બહુ જ પોતાના જ માણસ હોય એ રીતે તમને જવાબ આપતા હોય છે. ત્યાં બોર્ડમાં લખેલું જ હોય આખું, એમને તમને તૈયાર જ હશે. ડોન્ટ વરી અબાઉટ દેટ. એમ તો તમને ખબર પડી હશે, પણ જો કંઈ ના ખબર પડે તો બિલ્ડિંગ જઈને ત્યાં પૂછી આવવાનું કે ભાઈ, જેમ કે શું હોય, કોઈ કેટલીક સ્કૂલ જે છે બહુ મોટી હોય તો તે બિલ્ડિંગો પણ બહુ બધી હોય, તો તમને ખબર પડી જાય કે ઓછા 2 નંબર બિલ્ડિંગ, 3 નંબર બિલ્ડિંગ કઈ છે, ઓકે આ છે, એમાં કયા માળે જવાનું છે, તો એ બધું તમે સિક્યોરિટીને પૂછી શકો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આવા કેસીસમાં જાઓ તો ચાલે. બાકી જો તમે કન્ફર્મ છો કે અચ્છા મારી આ સ્કૂલ છે ને આ જ એક જ છે ને અહીંયા જ છે, કન્ફર્મ જ છે કે આ સ્કૂલ મેં ઘણી વાર જોઈ છે ને મતલબ ખબર જ છે આ જ છે, સમજો, તો પછી જવાની જરૂર નથી. 2:30 વાગે પહોંચી જવાનું એકાઉન્ટના પેપરના દિવસે, બાકીના બધા દિવસમાં 3 વાગે પહોંચવાનું. ઓકે, બહુ નાનો વિડીયો છે, આટલું સિમ્પલ કરો, આટલું બધું પ્રેશર લેવાની જરૂર નથી માઇન્ડમાં. ભણવા ઉપર ફોકસ કરો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.